હવે આગળ વાત કરીશું બીજેપીના ડેમેજ કંટ્રોલની। રૂપાલા વિવાદના સમાધાન માટે ભાજપનો પ્રયાસ। ગાંધીનગરમાં પાટીલના ઘરે મહત્વની બેઠક પૂર્ણ થઈ। બેઠક બાદ સીઆર પાટીલે નિવેદન આપ્યું। રૂપાલાજીએ 3 વખત માફી માંગી છે। માફી બાદ પણ વિરોધ ઓછો નથી થતો। ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજી। ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરે તેવું નિવેદન આપ્યું। કાલે 3 વાગે ક્ષત્રિય સમાજ સાથે બેઠક યોજવામાં આવશે। કે સમાજમાં જે રોષ છે वो स्वाभाविक है कि एमना माटे टिप्पणी थई होय तो समाजनो रोष स्वाभाविक है, पण हवे अमने त्यारे माफी मांगी है तो क्षत्रिय समाज एक मोटुं मन राखीने अमने माफ करे। पार्टीना सौ आगेवानो पण एमनो संपर्क करवाना छे। लगभग क्षत्रिय समाजनी 92 लोकोनी एक आखी टीम है, संकलन समिति है। एमने आवतीकाले 3 वागे ए मळवाना छे। एमनो रोष हशे ते पण सांभळशे અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે। આજે લગભગ અમારી મિટિંગ 2.5-3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે। ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું। બદલવાની કોઈ ચર્ચા નહીં। રૂપાલાને બદલવાના સવાલ પર સીઆર પાટીલે જવાબ આપ્યો। રાજકોટ ભાજપ ઉમેદવાર બદલવાનો હતો સવાલ, જેની ઉપર પાટીલે કહ્યું વિરોધ શાંત કરવા સમજાવીશું। હવે એમને સમજાવીએ છીએ ને કે હવે શાંત થાઓ। આ બાબતે કોઈ વિચારણા કરી છે કે ઉમેદવાર બદલાશે? એટલે હવે એમને સમજાવીએ છીએ ને કે હવે શાંત થાઓ। આ બાબતે કોઈ વિચારણા કરી છે કે ઉમેદવાર બદલાશે? પરસોત્તમ રૂપાલાની માફી છતાં સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે। લખતરના મોઢવાણી, ઓળખ, સદાજ સહિતના ગામમાં ક્ષત્રિય સમાજ અને કરણી સેનાએ ગામની બહાર બેનર લગાવ્યા। ભાજપના ઉમેદવાર સહિત કોઈ પણ આગેવાન કે કાર્યકર પર ગામમાં પ્રવેશ બંધીના લખાણનો બેનરમાં ઉલ્લેખ। આટલું જ નહીં, સમાજના લોકોએ રૂપાલા વિરુદ્ધના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોતાનો રોષ ઠાલવ્યો। જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ નહીં કરવા દે તેવી ચીમકી ઉચ્ચારાઈ। રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદમાં શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ છે। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ માંગ કરી સમાજની માંગણી યોગ્ય ગણાવી રહ્યા છે। રાજકોટ ભાજપના ઉમેદવાર બદલો તેવું નિવેદન તેમણે આપ્યું। કોઈ પણ સમાજ માટે આ પ્રકારની ટિપ્પણી, શબ્દો યોગ્ય નથી। ઉમેદવાર નથી બદલાતા એનો મતલબ છે કે આ નિવેદનમાં ભાજપ પક્ષની પણ સહમતિ છે। સમાજના ભાજપ આગેવાનો પર પણ પ્રહાર કર્યા। બહેન દીકરીઓનું અપમાન ન ચલાવી લેવાય। રાજકારણને બાજુમાં મૂકીને આગળ આવવું જોઈએ। એવી લોકશાહીના પ્રણેતા એવા રજવાડાઓ માટે ગમે તેવી હલકી વાત કરવી એ બીજેપીને શોભા દેતી નથી। એક સમાજ ઉપર આક્રમણ કરીને ગમે તેવી વાત કરવી અને પછી માફી માગવાની જે ફોર્માલિટી એ પણ પક્ષને પેલું નુકસાન ન થાય માટે હું માનું ત્યાં સુધી આ બીજેપીના કલ્ચરને શોભા નથી દેતું। અહીં ચોટ લાગેલી છે, એને મલમપટ્ટી નહીં થાય અને મલમપટ્ટીની એમની માગણી ફક્ત ને ફક્ત ભાઈ તમે આ આજના બીજેપીના ઉમેદવારને બદલો જે બીજેપીના હાઈકમાન્ડના હાથમાં છે। પાટીલે હાથ જોડીને માફી માંગી, પણ ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ જોવા મળ્યું। અમારી એક જ માંગ, રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરો। દરેક પક્ષને સમાજની તાકાતનો અંદાજ હોવો જોઈએ। વડોદરા, સાબરકાંઠાની જેમ રાજકોટથી પણ ઉમેદવાર બદલી નાખો, ઘીના ઠામમાં ઘી પડશે।
અમારી જે માગણી છે કે જે અમારી અસ્મિતા ગવાઈ આપે કીધું કે માફી માંગી લીધી, પણ આ સમગ્ર ક્ષત્રિય સમાજની 90 સંસ્થાઓ અને સમગ્ર ગુજરાતના કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના બધા આગેવાનો નક્કી કરેલી વાત છે કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી અમારી માગણી ચાલુ રહેશે. હું નરેન્દ્ર મોદી સાહેબ, અમારા મુખ્યમંત્રી પાટીલ સાહેબ આ બધાને વિનંતી કરું છું કે તમે અમને સમજાયા વગર પુરુષોત્તમભાઈને સમજાવો અને 2 બેઠકો બદલી, વડોદરા અને સાબરકાંઠા એમ રાજકોટની બેઠક બદલી નાખો, એમની ઉમેદવારી રદ કરો એટલે ઘીના ઠામમાં ઘી પડી જશે અને તમારી જે તમન્ના છે 5 લાખથી વધારે મત જીતવાની, એમાં ક્ષત્રિય સમાજ તમારી સાથે રહેશે. તો સી.આર. પાટીલે અહીં માફી માંગી છે, પરંતુ સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે હવે ક્ષત્રિય સમાજને મન મોટું રાખવું જોઈએ, કારણ કે રૂપાલા સાહેબે પણ 3 વખત માફી માંગી છે. પરંતુ બીજી તરફ ક્ષત્રિય સમાજ જે રોષ ઠાલવી રહ્યો છે અને પોતાની માંગને લઈને અડગ જોવા મળી રહ્યો છે. કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કર્યા બાદ માફી ન માંગતા પાટીદાર સમાજમાં રોષ છવાયો. મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનો કાજલ હિન્દુસ્તાની સામે માનહાનિનો દાવો કરવા કોર્ટ પહોંચ્યા હતા. મનોજ પનારા સહિતના આગેવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાની સામે માનહાનિ દાવો નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે. હવે આગળ વાત તમારી બેઠક તમારી વાત. ગુજરાતના આગામી 7 મેના રોજ 26 લોકસભાની બેઠકો માટે ચૂંટણી યોજાશે. ત્યારે બોટાદ બેઠક છે જે ભાવનગર લોકસભામાં આવે છે. ભાજપ તરફથી નીમુબેન બામણિયા, જ્યારે ઇન્ડિયા ગઠબંધન થતા આપમાંથી ઉમેશ મકવાણા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. ત્યારે બોટાદના મતદારોનો શું છે મૂડ, તેને લઈ મતદારોનો મૂડ જાણ્યો હતો. જેમાં 5 વર્ષમાં ભાજપ દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે, જેમ કે રેલવે સ્ટેશનમાં અનેક ટ્રેનો શરૂ કરવામાં આવી, તેમજ રેલવે સ્ટેશનનું નવીનીકરણની કામગીરી હાલ શરૂ છે, તેમજ અનેક નાના મોટા વિકાસના કામો કર્યાનું જનતાએ જણાવ્યું. બીજી તરફ ખાસ કરીને જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ મંજૂર થઈ ગઈ છે, પરંતુ હજી સુધી તે ક્યાં બનવાની છે તેનો કોઈને ખ્યાલ નથી. હાલ જનરલ હોસ્પિટલ છે, તેમાં ડોક્ટરની અછતના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ઇમરજન્સીમાં દર્દીઓને ભાવનગર, અમદાવાદ, રાજકોટ રેફર કરવાની જરૂર પડે છે. તેમજ શહેરમાં આજે પણ અનેક વિસ્તાર એવા છે જ્યાં રોડ તૂટેલી હાલતમાં છે અને કેટલાક વિસ્તારોમાં તો રોડ બન્યા જ નથી. તેમજ છેલ્લા 5 વર્ષમાં ભાગ્યે જ સાંસદ વિસ્તારમાં જોવા મળે છે, તેમ મતદારોએ જણાવ્યું. ગુજરાતમાં 7 મેના રોજ 26 લોકસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે બોટાદ બેઠકની વાત કરવામાં આવે તો ભાવનગર લોકસભા છે તેની અંદર બોટાદનો સમાવેશ થાય છે. ત્યારે છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા તેમના દ્વારા કેવા વિકાસના કામો કરવામાં આવ્યા છે, કેટલા કામો બાકી છે, તેને લઈ આજે રોજ બોટાદ શહેરના જે મતદારો છે તે આપણી સાથે જોડાયા છે. આપણે સીધી તેમની સાથે વાત કરશું કે 5 વર્ષ દરમિયાન જે ભાજપના ઉમેદવાર હતા તેમના દ્વારા કેવા કામગીરી કરવામાં આવી છે. શું નામ તમારું? મારું નામ હરેશભાઈ છે અને સ્થાનિક રહેવાસી છે. હરેશભાઈ, છેલ્લા 5 વર્ષમાં ભાજપના ઉમેદવાર હતા તેમના દ્વારા કેવા કામો કરવામાં આવે છે અને કેવા કામો બાકી છે? આમ ગણો તો છેલ્લા 5 વર્ષમાં ઘણા બધા વિકાસના કામો થયા. ખાસ કરીને અમારે ગયા વખતે ભારતીબેન શિયાળ હતા અને એમની કામગીરી ખૂબ સારી. રેલવેમાં એમને બોટાદનું રેલવે સ્ટેશનનું નવીનીકરણ, બોટાદને ખૂબ બધી ટ્રેનો આપી. અહીંયાથી લાંબી જે ટ્રેનો છે, અહીંયાથી સીધી હરિદ્વારની હોય કે આવી બધી ઘણી ટ્રેનોની પણ સુવિધામાં વધારો કર્યો છે અને છેલ્લા 5 વર્ષોની અંદર બોટાદની અંદર વિકાસના ખૂબ સારા કામો થયા છે. ચોક્કસ, તો છેલ્લા 5 વર્ષમાં અનેક વિકાસના કામો થયા છે તેવી સ્થાનિકની રજૂઆત છે. અન્ય પણ એક સ્થાનિક છે, તેમની સાથે વાત કરશું. શું નામ? પરેશભાઈ. પરેશભાઈ, બોટાદ શહેર છે, જિલ્લો બન્યો છે, હોસ્પિટલની શું સુવિધાઓ છે? બોટાદમાં અત્યારે આમ જો તો 4 જે તાલુકા છે એમાં મેન અત્યારે સોનાવાલા હોસ્પિટલ છે, પણ અંદર જોવો તો પૂરતા ડોક્ટર નથી. બીજા નંબરમાં કે કોઈ પણ હાથમાં ફ્રેક્ચર કે કોઈ પણ એક્સિડન્ટનો કેસ આવ્યો હોય તો સીધો તેને ડૉક્ટર ભાવનગર રિફર કરવાનું કહે છે. બીજા નંબરમાં ગાયનેક ડૉક્ટરની સુવિધા નથી, અંદર છે તો પડી પૂરતા પ્રમાણમાં નથી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને જવું પડે છે અને ત્યાં ખર્ચો બહુ આવે છે.
બીજા નંબરમાં જેમ હરેશભાઈ કીધું કે ઘણા બધા કામ સારા પણ થયા છે, પણ અમુક કામ બોટાદ જિલ્લાના એવા છે કે રોડ રસ્તા આ બધું અમારે બોટાદમાં ખાલી એક 3 ઇંચ વરસાદ આવ્યો હોય તો આ બોટાદ એક નદી સમાન થઈ જાય છે, જેથી કરીને રસ્તા પહોળા કરવામાં આવે અને પાણીનો નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે. ખાસ કરીને તમે હોસ્પિટલની વાત કરી, સિવિલ હોસ્પિટલની ઘણીવાર મંજૂરી મળી છતાં પણ નથી બની. જો સિવિલ હોસ્પિટલ બને તો કેટલો ફાયદો થાય? આમ ગણો તો લગભગ 2 વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલનું કહેતા હતા કે બોટાદમાં બનવાની છે. ત્યાં માપ અને બધું જગ્યા પણ સક્સેસ થયું છે, પણ હજી લગીન કોઈ ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું નથી. તો ચોક્કસ હોસ્પિટલને લઈને ખૂબ જ હેરાન પરેશાન લોકો થઈ રહ્યા છે. અન્ય પણ એક સ્થાનિક છે, તેમની સાથે વાત કરશું. શું નામ? બાવળિયા પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, શું કહેશો? ઇન્ડિયા ગઠબંધન આ વખતે થયું છે. ભાવનગર બેઠક ઉપરથી આપમાંથી ઉમેશ મકવાણા કરવામાં આવે છે જાહેરાત, અને ભાજપમાંથી નીમુબેન વામણિયા. શું કહેશો, આ વખતે ફરી રિપીટ થશે કે બદલાવ થશે? ના 100% ફરી રિપીટ જ થશે. આપણે ભાજપ સરકાર જ બોટાદમાં આવશે ભાવનગર. એવા શું કામો કર્યા છે જેને લઈ લોકો ફરી મતદાન આપશે? એટલે આમાં એવું છે કે ભાજપ સરકારે બધી તમે જોવો બધી સુવિધાઓ છે આપી છે. બીજી જે આપણે રહી આવાસ યોજના છે, પાણીની છે, ઘણી પ્રકારની સુવિધા જે આપી છે એ પ્રમાણે પબ્લિક જે છે ભાજપને ચૂનશે અને ભાજપને જ મત આપશે, અને ફરીવાર 100% રિપીટ થશે ભાજપ સરકાર. જે યુવા મતદાર છે એમનું કેવું છે કે ફરીવાર ભાજપની જે ઉમેદવાર છે તે રિપીટ થશે. અન્ય પણ એક યુવા ઉમેદવાર છે. શું દવે હિમાંશુભાઈ. શું કહેશો, તમે એક યુવા છો, શું એવા કામો થવા જોઈએ જેને લઈ યુવાઓને ફાયદો થાય? શું રોજગારી મળી રહે છે અહીંયા? પહેલા તો સૌપ્રથમ રોજગારીની તક ઊભી કરવી જોઈએ, જેથી કરી જે લોકોને રોજગારી મળી રહે. જો કે સરકાર ધીમે ધીમે પ્રયાસ કરે છે કે જેથી કરી યુવા લોકોને રોજગારી પ્રાપ્ત થાય. પહેલાં તો જે કાંઈ પણ નાગરિકો જે છે યુવા લોકોને કે તેમને વ્યવસ્થિત રીતે બોટાદ શહેરમાં એમને રોજગારીની તક ઊભી કરવી જોઈએ, જેથી કરી બહાર એમને જવું ન પડે, સ્થાનિક થઈ અને લોકોને એમને રોજગારી પ્રાપ્ત થઈ શકે. અને સરકારને એ જ પ્રાર્થના કે જે કાંઈ પણ રોજગારીની જે તક જે ઊભી થવી જોઈએ એ આવનારી જે કાંઈ પણ ચૂંટણીઓની અંદર જે લોકો ચૂંટાય અને એ સારામાં સારી રીતે લોકોને વ્યવસ્થિત રીતે રોજગાર મળી શકે એવા પ્રયત્નો કરે. ચોક્કસ જે યુવા મતદાર છે તેમની માંગ છે કે જે કોઈ પણ સરકાર આવે તે ચોક્કસ યુવા વર્ગ પર ધ્યાન આપે અને રોજગારીની તક આપે. અન્ય પણ એક સ્થાનિક છે. શું નામ આપનું? કેતનભાઈ દવે. કેતનભાઈ, ખાસ કરીને બોટાદ જિલ્લાની જો વાત કરવામાં તો શિક્ષણને લઈને કેવું ચાલે છે અત્યારે? શિક્ષણમાં અત્યારે દિન પ્રતિદિન સુધારા ઉપર જઈ રહ્યું છે. પહેલાંના શિક્ષણ કરતાં અત્યારે ખાસ કરીને સરકાર દ્વારા જે પ્રવેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી, જેનાથી જે શિક્ષણથી વંચિત રહેતા બાળકો હતા એ સ્કૂલ તરફ આવવા માટે પ્રેરણા, એના સ્વાગત માટે મોટા પદાધિકારીઓ પણ સ્કૂલની અંદર જઈ અને બાળકોનું સ્વાગત કરતા. આ ખાસ એક શિક્ષણ માટે બહુ મહત્ત્વનો પોઈન્ટ છે કે જિલ્લાના કલેક્ટર છે, મામલતદાર છે, ટીડીઓ છે વગેરે જુદી જુદી સ્કૂલોમાં જઈ અને બાળકોને આવકારવા માટે ઊભા રહે, તો બાળકોને પણ એક નવીનતાથી શિક્ષણમાં તરફ પોતાનું પગ પેસારો થાય અને તે શિક્ષણ તરફ આગળ વધે એ માટેના સરકાર દ્વારા સારા પ્રયાસો થઈ રહ્યા છે. ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવી કે શિક્ષણને લઈ સરકાર દ્વારા સારા પગલાં લેવામાં આવી રહ્યા છે. અન્ય પણ એક સ્થાનિક છે. શું નામ તમારું? તુષારભાઈ. તુષારભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો બોટાદ શહેર છે, મુખ્ય રોડ તો સારા હોય છે પણ શહેરી વિસ્તારના રોડ હોય છે, તેની શું સમસ્યા આવશે? રોડ તો આ વખતે સરકારે બહુ સારા રોડ બનાવ્યા છે, પણ અમુક વિસ્તારોમાં તો જે રોજનેબલ જે વિસ્તાર છે કે જ્યાં ડેઈલી વાહન પસાર થતા હોય છે તે અમુક ક્ષેત્ર વિસ્તારમાં રોડની થોડીક સમસ્યા છે. બાકી આમ કંઈ તકલીફ નથી. સરકાર બહુ વ્યવસ્થિત કામ કરે છે. તો ચોક્કસ અનેક એવા વિસ્તારો છે જ્યાં હજી સુધી રોડ રસ્તા નથી બન્યા, પરંતુ મુખ્ય માર્ગો છે તે સારા છે તેવું કહેવું છે. અન્ય પણ એક સ્થાનિક છે, આપણે તેમની સાથે વાત કરશું. ખાસ કરીને 5 વર્ષ દરમિયાન શું જે ઉમેદવારો હોય છે તે તમારા વિસ્તારમાં દેખાય છે કે કેમ? એવું માનવામાં આવે કે બતાવે છે, પણ વર્ષમાં જેટલી વાર બતાવવા જોઈએ એટલા વાર નથી બતાવતા. તો હવે જો કોઈ પણ ઉમેદવાર આવે તેની પાસે શું અપેક્ષા રાખશો? એવી અપેક્ષા છે કે જે બોટાદનો જે વિકાસ રૂંધાઈ ગયો, અટકાઈ ગયો છે, પહેલા જે વિકાસ હતો 5 વર્ષ પહેલા એ અટકાઈ ગયો છે, એને ફરી પાટે ચડાવે અને બોટાદ જે પહેલા જે ચાલતું હતું એ પાટે ચડાવી દે, એટલી મારી આશા છે. ચોક્કસ આ હતા બોટાદ શહેરના મતદારો કે જેઓએ પોતાના અલગ અલગ મંતવ્યો છે તે તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા. એટલે આગામી લોકસભાની ચૂંટણી છે તેમાં બોટાદ જે ભાવનગર બેઠકમાં આવે છે તેમાં આપ અને ભાજપ વચ્ચે સીધો જંગ છે. ત્યારે હવે આગામી દિવસોમાં લોકો કોને મતદાન આપીને
દિલ્હી પહોંચાડે છે તે જોવાનું રહ્યું. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ પહેલા નજર ટોપ 3 ન્યૂઝ પર. દેશભરમાં આ વખતે મોટા ભાગના હિસ્સામાં આકરી ગરમીની આગાહી, હવામાન વિભાગનું પૂર્વાનુમાન. પાલનપુરમાં 2 મહિલાએ ઘરમાં ઘૂસી 45,000ની ચોરીને આપ્યો અંજામ. બ્યુટી પાર્લરનો ઓર્ડર આપવાની કરી હતી વાત. અરવલ્લીમાં સ્વાઇન ફ્લૂથી એક વ્યક્તિનું મોત, 13 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં મોત. પારુલ યુનિવર્સિટી સવાલ કર્યો, કહ્યું રશિયા યુક્રેન યુદ્ધના કારણે G7 રશિયન ડાયમંડ અને રફ પર પ્રતિબંધ લાદેલો છે, જેના કારણે પડી રહી છે મુશ્કેલી. જેના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે આ બાબતે ઊભી થયેલી સમસ્યા યુરોપિયન યુનિયનની છે. જ્યાં સપ્લાય લાઇન ઓછી હોય ત્યાં માર્કેટ ખરાબ થાય છે. અત્યારે માર્કેટને કઈ રીતે ડાયવર્ટ કરવું તેના પર વિચારવું જોઈએ. ગોંડલમાં કરોડોનું લાઇટ બિલ આવતા વેપારીને ચક્કર ચડ્યા. વેપારીના ઘરે 140 યુનિટનું 2.77 કરોડનું વીજ બિલ આવતા વેપારીનો જીવ અદ્ધર થયો. પીજીવીસીએલના કર્મચારીએ ભૂલ સુધારી સાચું બિલ આપ્યું. પંચમહાલના કંજરી સ્ટેટના ઠાકોર યોગેન્દ્રસિંહ અને તેમના પરિવારે માતાજીને ચાંદીનું છત્ર અર્પણ કર્યું. પાવાગઢના મહાકાળી માતાજીને રાજવી પરિવારે 10 કિલો ચાંદીનું છત્ર અર્પણ કર્યું હતું. આ પ્રસંગે મંદિરના પૂજારીગણ અને ટ્રસ્ટી હાજર રહ્યા. ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે કાર્યવાહી. ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા કરાઈ અટકાયત. પોતાના વિસ્તારની બહાર કામગીરી હોવાથી શિક્ષિકાએ કામગીરીમાં જોડાવવાનો કર્યો હતો ઇનકાર. ઘાટલોડિયા વિધાનસભામાં બીએલઓની કામગીરી કરવાનો શિક્ષિકાએ કર્યો હતો અસ્વીકાર. શિક્ષિકાએ પોતાના વિસ્તારમાં ચૂંટણીની કામગીરી સોંપવાની કરી હતી માંગ. મામલતદારનો હુકમ બાદ પોલીસે શિક્ષિકાની કરી અટકાયત. શિક્ષિકા સામે અટકાયતી પગલાંને લઈને ડેપ્યુટી કલેક્ટરનું નિવેદન. કહ્યું, નોટિસ આપી હોવા છતાં હાજર ન રહેતા શિક્ષિકા સામે વોરંટ અપાયું હતું. શિક્ષિકાની રજૂઆતો યોગ્ય લાગતા બીજા ભાગમાં ડ્યુટીમાંથી કહેવાયું છે. મહેસાણામાં કોંગ્રેસને ઉમેદવાર મળતા નથીનો ભાજપનો કટાક્ષ. ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરે કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું, કોંગ્રેસ ઉમેદવાર શોધે છે પણ મળતા નથી. કોંગ્રેસ જેને પકડે એના પગ થરથર કાપે અને એ ભાગી જાય છે. બનાસકાંઠાના વાવમાં લોકસભા ચૂંટણીને લઈ ભાજપમાં ભરતી મેળો યોજાયો. વાવના બ્રહ્મ સમાજના આગેવાન અમીરામભાઈ આસલે કેસરીયો ધારણ કર્યો. અમીરામભાઈએ 2022માં કોંગ્રેસમાં છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. બનાસકાંઠામાં ભાજપના ભરતી મેળા દરમિયાન પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ હાજર રહ્યા હતા. પાટીલે સંબોધન દરમિયાન કાર્યકર્તાઓને ચૂંટણીની કામગીરી માટે આહવાન કર્યું હતું. તેમજ જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા બેઠક પર લીડ વધારવા ભાજપનું ઓપરેશન. વાવના બ્રહ્મ સમાજના આગેવાનોએ કર્યા કેસરિયા. અમીરામભાઈ આસલ પાટીલના હસ્તે કેસરીઓ ખેસ પહેરી ભાજપમાં જોડાયા. થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ભાજપ વિશે કવિતા લખી કર્યું ટ્વીટ. એક સાંધે ત્યાં તેર તૂટે છે, ભાજપ તારા વળતા પાણી તેવો કવિતામાં કર્યો ઉલ્લેખ. ભ્રષ્ટાચાર, મોંઘવારી, પક્ષપલટું અને ટિકિટ સહિતના અનેક મુદ્દા પર કર્યા પ્રહાર. બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી સભામાં ગરીબ કાર્ડ ખેલ્યું. તેમણે કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું, તમારા બધાનું સારું કરવા પ્રયત્ન કરીશ. વિરામ બાદ સ્વાગત. સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવારનો મોટો દાવો. તુષાર ચૌધરીના ભાજપ પર પ્રહાર. કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવી એનો આક્રોશ દેખાઈ રહ્યો છે. 7 મે સુધીમાં આ વિરોધ વિસ્ફોટનું સ્વરૂપ ધારણ કરશે. આગામી સમયમાં સમીકરણ બદલાય તો નવાઈ નહીં. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવવાની શરૂઆત કરી છે. એની સામે જે કાર્યકર્તાઓ અને આગેવાનોનો આક્રોશ અત્યારે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. પણ મને એવું લાગે છે કે 7 મે આવશે ત્યાં સુધીમાં તો એ વિસ્ફોટનું સ્વરૂપ પકડશે અને એના કારણે ઘણા બધા સમીકરણો ગુજરાતમાં બદલાઈ જાય તો નવાઈ નહીં પામતા. સમાચાર વડોદરાથી. વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. વહેલી તકે સક્ષમ ઉમેદવાર જાહેર કરવા માંગ કરાઈ રહી છે. શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ગોટીકરે ફેસબુક પર પોસ્ટ મૂકતા હડકંપ મચ્યો. મૃતપ્રાય કોંગ્રેસમાં પ્રાણ ફૂંકે તેવા ઉમેદવારને ટિકિટ આપજો. અમિત ગોટીકરની પોસ્ટ પર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિએ કમેન્ટ કરી. મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુને હટાવો. કોંગ્રેસ મહામંત્રી અમિત ગોટીકરનો મોટો આરોપ.
ઉષા નાયડુ વડોદરામાં આવ્યા પણ પાયાના કાર્યકરોને મળવાની તસ્દી ન લીધી. વડોદરા કોંગ્રેસના સંગઠનમાં કોઈને કામ કરવા ન દેતા હોવાનો આરોપ પણ મૂક્યો. કોંગ્રેસની નેતાગીરીને વડોદરા બેઠક જીતી શકીશું તેવો આત્મવિશ્વાસ જ નથી રહ્યો તેવા આરોપો મૂક્યા. જે વડોદરા શહેરના એક કોંગી અગ્રણી છે તેમના દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે અને પોસ્ટ જે છે અત્યારે ચર્ચાનો વિષય બની છે. ત્યારે સીધા અમિતભાઈ સાથે જ વાત કરીશું. અમિતભાઈ, શું કહેશો? ભાજપના જે ઉમેદવાર છે પ્રસાર પૂરજોશમાં કરી રહ્યા છે, કોંગ્રેસ પાસે યોગ્ય ઉમેદવાર નથી. કોંગ્રેસ જે છે વડોદરા શહેરમાં ધીરે ધીરે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. તેવા સમયમાં તમે આ જે પોસ્ટ કરી છે, કેવા પ્રકારની પોસ્ટ કરી છે અને પોસ્ટ સંબંધી તમે શું કહેવા માંગો? કોંગ્રેસ અસ્તિત્વ ગુમાવી રહી છે એ ખોટી વાત છે. આજે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને પોતાનો ઉમેદવાર પણ બદલવા પડ્યા છે. વાત કરું વડોદરા કોંગ્રેસની, તો વડોદરા કોંગ્રેસમાં 2019થી લઈને હમણાં સુધી 2024 સુધી વડોદરા કોંગ્રેસે દરેકે દરેક પોતાના આંદોલનો કર્યા છે. પણ હાલમાં જોવા જઈએ તો સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ છે કે માઇનોરિટી ડિપાર્ટમેન્ટ છે, ઓબીસી ડિપાર્ટમેન્ટ છે, એસસી ડિપાર્ટમેન્ટ છે, દરેકે દરેક ડિપાર્ટમેન્ટના પ્રમુખો તેમના કાર્યકરોને એક દિશા નથી મળી રહી તેમણે કઈ રીતે કામ કરવું જોઈએ. આજે જોવા જઈએ તો 300 જણની તો કોંગ્રેસની બોડી છે. આજે કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર આપશે, હું મારી રીતે ડિક્લેર કરવા માંગુ છું, જે 10 બૂથ મને આપવામાં આવશે, 300 જણની બોડી એ 1750 બૂથ છે. આજે 5-5 બૂથ પણ લેવામાં, હું 10 બૂથ લેવાની વાત કરું છું. એ બૂથમાં મને પૈસા વગર આપજો, હું પૈસાનો બધો ખર્ચો હું કરીશ. એવી રીતે દરેક જણ પોતાની જવાબદારી ઉપાડીને તો પૈસાની જરૂર નથી. વાત એવી નથી કે પબ્લિકને વોટ નથી આપવા, પબ્લિક સુધી આપણે પહોંચી નથી શકતા. એટલે જ હું કહું છું કે જલ્દીમાં જલ્દી ઉમેદવાર ડિક્લેર કરવામાં આવે તો દરેકે દરેક કાર્યકર પોતાના બૂથ સુધી એ ઉમેદવારને લઈ જાય અને સારામાં સારા વોટ અપાઈ શકે. તમે આજે જે પોસ્ટ કરી છે કે કોંગ્રેસ માટે જેને ઘણું બધું આપ્યું હોય એવા સક્ષમ વ્યક્તિને, વડોદરાની ભૌગોલિક સ્થિતિના જાણકાર વ્યક્તિને ટિકિટ આપવામાં આવે, એ પોસ્ટ થકી તમે શું કહેવા? હું એટલું જ કહું છું કે તમને કીધું ને, સાથે સાથ કોર્પોરેટરો, પૂર્વ ધારાસભ્ય લડેલા છે, પૂર્વ લોકસભા લડેલા છે, સારા વ્યક્તિઓને ટિકિટ જલ્દીથી જલ્દી આપવામાં આવે, પોતાનો પ્રચાર પ્રસાર સારી રીતે કરી શકે. એની માટે જ અમે ડિમાન્ડ કરી રહ્યા કે જલ્દીમાં જલ્દી જેને ટિકિટ આપશો. અને એવું નથી કે કોર્પોરેશન પાસે કોર્પોરેટર કે એમપી લેવલના માણસો નથી, એની સામે ટક્કર આપી શકે. સારામાં સારા ભથ્થુભાઈ છે, અમીર રાવત છે, હરીશ પટેલ છે, જહા ભરવાડ છે, પુષ્પા વાઘેલા છે, બાળુ સુરવે છે, અલકા પટેલ, દરેકે દરેક કોર્પોરેટરથી માંડીને જૂના નેતાઓ પણ એક્ટિવ છે. એ લોકોને પણ ટિકિટ આપશો તો સારી રીતે લડત આપી શકશે અને કોંગ્રેસને મજબૂત કરી શકશે. તેની માટે હું કહેવા માંગુ છું, એક સારા વ્યક્તિને ટિકિટ આપજો કે જે કોંગ્રેસને ફરીવાર ઊભી કરી શકે. લોકસભા ચૂંટણી સમયે રાજકોટ બેઠક પર કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. ઉમેદવાર જાહેર થાય તે પહેલા કોંગ્રેસ નેતાઓ વચ્ચે ચકમક જારી. કોંગ્રેસ કાર્યાલય પર યોજાયેલી બેઠકમાં નેતાઓ વચ્ચે બોલાચાલી જોવા મળી. પ્રવીણ સોરાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે બોલાચાલી થઈ. બોલાચાલી થતા પ્રવીણ સોરાણીએ ચાલતી પકડી.